કેવા વાક્ષાળી આત્મા અને જે કાંઈ કરેલું હોય તો જ એનો ફળ છે ભાઈ. સંતો હારે બેઠા હોય, એનો સત્સંગ સાંભળ્યો હોય, સત્ય વસ્તુનું આચરણ કર્યું હોય, એના વિચારો કાયમ માટે પરમાત્મા હારે હોય, હાસો ભજન ઈ છે. તુલસીદાસ મહાત્મે પહેલી સાખીમાં વંદો ગુરુપદ કંસ કૃપા સિંધુ નર રૂપ હરે મહામોહતમ પુંજ દાસુ વસન રગે. હે ગુરુ મહારાજ, તમારા દર્શન કરતા મારો મોહ જેમ દરિયામાં મોજા મારતા હોય ઉછાળા. તુલસીદાસ મહાત્મા પહેલી સોપાઈ રામાયણ અંદર લખે કે જેમ દરિયામાં ઉછાળા મારા મોહના ઉછાળા મારતા હતા પણ નષ્ટ થઈ ગયા. હે ગુરુ મહારાજ, તમારા વંદન કરતા રવિ કહેતા સૂર્ય થાય એવો પ્રકાશ જેનામાં આવે અને કાયમ માટે જેની વૃત્તિઓ અખંડ પરમાત્મા હારે હોય. સ્વામિનારાયણ ભગવાને કઠડાની અંદર સાધુએ પ્રશ્ન પૂછ્યો વચનામૃતમાં કે સંતો, સાધુ કોને કહેવાય? કે મોટા મહારાજ હોય, કોઈ મહાપુરુષ હોય ત્યારે નાના સંતો વાત ન કરે. ઘડીક મૌન રહ્યા પછી પૂછ્યું કે કાંઈ નહીં, તમે ન કહો તો કાંઈ નહીં, મારે તો કહેવું જ પડશે કે જેની અખંડ વૃત્તિ ઈશ્વર આર્ય હોય અને સાધુ કહેવાય. કપડાથી નહીં, દાઢીથી નહીં, માળાથી નહીં, જેનું મન વૈરાગી હોય. મસ્તરામજીએ તખ્તસિંહજીને એટલું જ કીધું તું કુંભારમાં થઈ ગયા અને પંસાળમાં મેપા ભગત થઈ ગયા. તમારામાં બે આમ જો જગતની અંદર પડઘો પાડી દીધો. શરીબાઈએ તો પહેલા યુગની અંદર પ્રહલાદને શીખાયો. વિચાર કરો તમે, કેવી મર્યાદા હોવી જોઈએ, કેવું જીવન આપણે જીવવું જોઈએ, આપણે કોના બાળક છીએ. મસ્તરામજીએ તખ્તસિંહજીને 1800 પાદરના ધણીને એટલું કીધું, હે તખ્તા, ફેર નહીં મળે વક્તા, હાથ કરી વક્તા. મસ્તરામ કેવું વક્તા, બોટાદની અંદર શરીર અમર છે હો. મસ્તરામ જેવો ત્યાગી કોઈ ન થાય. પ્રકાશાનંદ સ્વામી અને નિત્યાનંદ અહોદરમાં થઈ ગયા મહાપુરુષો, બે સંન્યાસી. એમાં એને અખંડાનંદ ભિક્ષુએ અને રામતીર્થે પૂછ્યું કે બાપજી, કોઈ ગુજરાતમાં એવા મહાન પુરુષ સૌરાષ્ટ્રમાં ખરા? તો કે હા. તમારે વાત સાંભળે બે કેસરી સિંહ છે? તો કે કોણ? તો કે એક મસ્તરામજી. હું કીધું એક મસ્તરામજી ને એક નિત્યાનંદ અને એક પ્રકાશાનંદ. આવા વીર પુરુષો છે કે જેને મનને મેંદો કરી નાખ્યો. સુરવીર કોને કીધો? કોઈને મારી નાખે એને સુરવીર નથી કીધો. જેને 5 કર્મેન્દ્રિય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, કામ ક્રોધ મદ લોભ અને મોહ, જેને 11મું મન વશ કર્યા ને એને એકાદશી કીધી. બીજા કોઈને આ કરવાની જરૂર છે. કદાચ મારી જેવાને 2 ભજન આવડી ગયા હોય ને ભાઈ, એ મહત્વ નથી. એટલે સુખરામ બાપુએ કીધું, પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ જે હોકારો, ગમ વિનાના કરોમાં ગુલામી કેમ મળે મુક્તિદારો. એ કે તો અંતર્મુખ બની જા, બાહિર મુક્તા જગત બતાય. આ તો લીલા છે એની. અરે રે, જા પદંપા એલ્ડમો ગડ મિત્ર સુરતા સુજમાં દાવે. ઉકારામ કહેજો સાધુ સૂક્ષ્મના, જ્યોતિમાં જ્યોત મળ્યા. જગત આયો જગતમાં જગશે તુમરો, એસી કરણી કર સલવાન તુમ હસો.
હીરા ભગતનો ઘડોલો છે અને એણે કીધું તમે કોને રોવો છો અને આ સંસારમાં આવીને તમે કર્યું શું? મારે વ્યુ જવાનું છે તમારે જવાનું છે, પણ એવી કાંક કમાણી કરો કે જેથી તમને યાદ કરે. આહા કયક રાણા ને કયક રાણિયા આવતા કયક રાણા ને કયક રાણિયા છોડે સાલા ઘર બારનો એતે હરિનો રસ પીવે એ માયા પ્રભુનો રસ પીવે એ માયા એતે સતસંગા રસ લેવીએ. આપણો તીર્થાયનો એતે હરિનો પ્રેમ પ્રભુનો એતે સત્સંગ સંગીતીએ દેવાયા એતે હરિનો રસ પીવે. આપણી વિશાળથી સંપામાં વિચાર કરો તમે સપનું થઈ ગયા. આ રીતે કીધું બોલનું તારે કરમાઈ જાય તારે વયું જાય કે નક્કી નહીં. આ જીવ છે ને ભાઈ એ અજાતી વસ્તુ છે, જાતિ નથી. જાતિ પડી ગયું કોનું નામ એ ભૂપત અહીં આજી અસલ અજાતીમાં અંતર મંગોના દાદાએ કીધું હતું 1 કલાક સત્સંગ કર્યો એ દાદા મહાન છે. હા
રંગ જોવાની નો દિલ છે માયા રંગ પતંગનો દિલ છે. જય હો બાપા, તમારા માત પિતાને જય હો. રંગ જોવાની નો દિલ છે હે માયા રંગ પતંગનો દિલ છે. જેમાં કળના તુલનો એટલે હરિનો રસ પ્રેમ તો ગુણો રસ એટલે સત્સંગ રસ પીવે હે માયા એટલે હરિનો રસ પીવે. વિચાર તો કરો, સવારામ બાપુનો પ્રકાશ કેવો છે. જગુ નોકરી કરતી હતી, વાણીની દીકરી, અને સવારામ બાપુ વાણી બોલતા હતા, અને વાણી સાંભળી ગઈ એટલે જગુના કાને આવી. ખરા પછી મધ્યમ ને વેખરી વાળી કોને તમારે કાને અથડાય અને વેખરી વાળી એટલે તરત જગુ ગઈ સવારામ બાપુ પાસે કે બાપજી આ તમે ગુણાતીત આ ગુણ કોના કાવ છો? પરમાત્માના. તો કે તારે? તો કે બાપજી મારે તમારા શરણે આવવું છે. તો કે હજી ખન મારા વાલા. પછી એને 2 વર્ષ સુધી સત્સંગ કરાયો અને પછી ઉપદેશ આપ્યો. અધિકારી પૂરો આવે તો એને ઉપદેશ કરા સંતો આપતા નકર નહીં. એવો ગ્રસ્તીમાં મળ્યા, ત્યાગીને કોને મળ્યા? કયો ગ્રસ્તીમાં ગયો દોડ્યો જલારામ બાપુ ગંગા સજી અંતકાળે જાવો એકલો એ ભાયા, અંતકાળે જાવો એકલો સાથે પુણ્ય અને પાપ લો એક હરિનો રસ. પ્રેમ પ્રભુનો રસ એટલે સત્સંગ રસ પીવે એ ભાયા એટલે હરિનો રસ લીધીએ.
આખળ રોનારા નરે જો એક હરિનો રસ. પ્રેમ પ્રભુનો રસ એક સત્સંગ રસ લીજીએ એ માયા એક હરિનો રસ પીજે. હું અને મારો, હું કહેતા અભિમાન અને મારો કહેતા માયા, આ બે છૂટી જાય. સવારામ બાપુ કહેતો તારે કાંઈ કરવાની જરૂર નહીં, ભજન હો જાય. હું બહુ સતાવે અભિમાન. માણસને બે ભજન આવ્યા હોય, કાંઈક જ્ઞાન હોય તો તરત અભિમાન આવે, પણ દાસ બની જાય. અમર માના દેવીદાસ બાપુએ કીધું તો તારી માથે કદાચ ગમે તને જોગણી લહો માથે હો. ઉને અમારું બે મિથ્યા કરો એ વાયા, ઉને અમારું બે મિથ્યા કરો. પ્રભુ પ્રભુને સંગાતનો એક હરિનો રસ. પ્રેમ પ્રભુનો રસ એક સત્સંગ રસ પીજે. વાયા એક હરિનો રસ લીજીએ.